ગુડ મોર્નિંગ મિત્રો. FP-LMISના વપરાશકર્તાઓનો આજના વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે એપ્લિકેશન FP-LMIS આ રીતના જે પહેલાં આવતી હતી એ હવે ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે અને એની જગ્યાએ ભારત સરકારે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે, જેના થ્રુ આપણે FP-LMIS પ્રોગ્રામ વાપરી શકીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે સ્ટોરમાં જવું પડશે. એની અંદર GP-DVDMS ટાઈપ કરવાનું રહેશે. એટલે તમારી સામે એક આ રીતનું ભારત સરકારનું NHMનું આઇકન આવશે. એના પર તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. મેં પહેલેથી ઇન્સ્ટોલ કરી લીધી છે, એટલે હું સીધી ઓપન કરીશ. આ રીતનો યુઝર ઇન્ટરફેસ તમારી સામે આવશે, જેમાં તમારે જૂના FP-LMISનો લોગિન અને ID પાસવર્ડ નાખવાના રહેશે. લોગિન કરીએ છીએ. પહેલાંથી બહુ જ ઇમ્પ્રૂવડ યુઝર ઇન્ટરફેસ તમને દેખાશે. બહુ જ ડિટેલ્ડ અને સારી એવી માહિતી ડિસ્પ્લે પર દેખાઈ જાય છે. બધું સેમ જ છે, થોડું ઇન્ટરફેસમાં ચેન્જીસ આવ્યા છે, જે હું તમને આજે બતાવીશ. ડિસ્પ્લે પર તમે જોઈ રહ્યા છો PHCનું નામ, ટ્રાન્ઝેક્શન્સ, રિપોર્ટ્સ, ઇન્ડેન્ટ જનરેશન, ઇસ્યુ અગેન્સ્ટ ઇન્ડેન્ટ, રિસીવ એન્ડ એકનોલેજ અને ઇસ્યુ ટુ ક્લાયન્ટ. તો સૌપ્રથમ આપણે ઇસ્યુ ટુ ક્લાયન્ટ જોઈશું. ક્લિક કર્યું. અહીંયા તમારે નામ લખવાનું રહેશે. ફૂલ નેમ, જેન્ડર, આધાર નંબર અગર જો હોય તો, મોબાઈલ નંબર, ગેટ આઇટમ ડ્રગ લિસ્ટ. હવે તમારી સામે આખું ડ્રગનું લિસ્ટ આવશે, FP-LMISના સાધનોનું લિસ્ટ આવશે. એની અંદરથી તમારે જે ઇસ્યુ કરવાનું હોય અથવા તો જે લાભાર્થીને આપ્યું હોય ફિઝિકલી, એની એન્ટ્રી તમારે અહીંથી કરવાની રહેશે. આપણે કોન્ડોમની એન્ટ્રી કરીશું. કન્ફર્મ. ઓકે, કન્ફર્મ ઇસ્યુ, સક્સેસ. તો આ રીતના ઇસ્યુ ટુ ક્લાયન્ટ થશે. હવે ઇન્ડેન્ટ જનરેશન કરવું હોય, તમારે ઇન્ડેન્ટ કરવું હોય કે માંગણી કરવી હોય ગુજરાતીમાં કહીએ તો ઇન્ડેન્ટ જનરેશનમાં જવાનું રહેશે. ક્લિક કર્યું. જ્યાંથી તમે મેળવશો એનો સ્ટોરનું નામ ઉપર આવ્યું છે, ફેચ રેકોર્ડ્સ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે FP-LMISના સાધનોનું લિસ્ટ છે. ક્લિક કરશો. હવે છાયા મારે માંગવી છે 50, તો તમારે નાખવાનું રહેશે 50. સબમિટ ઇન્ડેન્ટ. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ઇન્ડેન્ટ ડ્રગ્સ? શું તમે ઇન્ડેન્ટ કન્ફર્મ કરવા માંગો છો? તો કન્ફર્મ પર ક્લિક કરો. અને તમારી બીજી દવા એડ કરવી હોય તો કેન્સલ કરીને એડ મોર ડ્રગ્સ. છાયા માંગી છે, આપણે કોન્ડોમ માંગીશું તો 100. હજી બીજી દવા એડ કરવી હોય તો મારે માંગવા છે PTK 100. સબમિટ ઇન્ડેન્ટ પર ક્લિક કરવાનું રહેશે અગર તમારું ઇન્ડેન્ટ ફાઇનલ થઈ ગયું હોય તો. સબમિટ ઇન્ડેન્ટ, કન્ફર્મ. ઇન્ડેન્ટ આપણું સબમિટ થઈ ગયું છે. અને જે જૂની એપમાં કરતા હતા ઇસ્યુ અગેન્સ્ટ ઇન્ડેન્ટ, કે તમારી નીચેના જે સબસ્ટોર્સ છે એણે આપણી જોડે કંઈ માગ્યું હોય તો તેને આ રીતના ક્લિક કરવાનું રહેશે. 2 સબસેન્ટરના આયા છે રિક્વેસ્ટ. ક્લિક કરવાનું રહેશે અને સેમ વે
આ જે એમણે માંગ્યું છે દેખાય છે. આ રીતના ઓપન કરવાનું રહેશે, ક્વોન્ટિટી નાખવાની, કન્ફર્મ. ઓકે, તો આ થઈ આપણી નવી FP-LMISની એપ્લિકેશનમાં કામ કરવાની કાર્યપદ્ધતિ. જો કોઈ વધારે સવાલ જવાબ આપના મનમાં હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી, જેથી કરીને આપની સમસ્યાનું સમાધાન કરી શકીએ અને એને લગતા બીજો વિડીયો બનાવી શકીએ. થેન્ક યુ.